મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં સૌથી મોટું બજેટ શિક્ષણ વિભાગનું હોવા છતાં પણ સૌથી વધારે ફરિયાદ પણ શિક્ષણ વિભાગ એટલે કે શિક્ષણ ક્ષેત્રની જ મળી રહી છે કે ક્યાંક શાળાનું મકાન નથી, ક્યાંક શાળાનું મકાન છે તો જર્જરિત હાલતમાં છે, ક્યાંય કોમ્પ્યુટર લેબ નથી, રમતગમતના મેદાનો નથી, પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી, શિક્ષકો છે તો વિદેશમાં તેઓ ફરી રહ્યા છે અને અહીંયા તેમની હાજરી પુરાઈ રહી છે, તેઓ પગાર મેળવી રહ્યા છે। આવા તો અનેક સમાચાર સામે આવતા હોય છે અને વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો મુશ્કેલી ભોગવતા જ હોય છે। નસવાડીના કડુલી મહુલી ગામમાં જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા બન્યાને 15 વર્ષ પૂરા થઈ ગયા છે। આ 15 વર્ષથી શાળાનું બિલ્ડિંગ નથી એટલે કે શાળા નથી અને છતાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। હવે વિચાર કરો કે વિદ્યાર્થીઓ કેવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હશે। ત્યારે વિદ્યાર્થીઓ શાળાનું બિલ્ડિંગ ન હોવાના કારણે જે ખાનગી મકાનો છે, આજુબાજુના જે મકાનો છે એમાં બેસી અને ભણવા માટે મજબૂર બન્યા છે। આદિવાસી ડુંગર વિસ્તારમાં આવેલું આ કલુડી મહુડી ગામ અને જેમાં ધોરણ 8 થી લઈ 12 સુધીની શાળાની મંજૂરી 15 વર્ષથી મળેલી છે અને 15 વર્ષથી શાળા ચાલુ જ છે, પણ શાળામાં માત્ર વિદ્યાર્થીઓ છે, શાળાનું બિલ્ડિંગ નથી। 110 જેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં। આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવા છતાં ગત વર્ષે 100% રિઝલ્ટ આવ્યું હતું, એટલે શિક્ષકો પણ તેમના આદિવાસી બાળકો ક્યાંક આગળ આવે તેના માટે સખત મહેનત કરી રહ્યા છે, પરંતુ શાળાનું બિલ્ડિંગ ન હોવાના કારણે વિદ્યાર્થીઓ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આજુબાજુના મકાનોમાં, ખાનગી મકાનોમાં નીચે બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। શાળાનું બિલ્ડિંગ બનાવવા માટે એક જમીનનો વિવાદ સામે આવ્યો હતો અને આ જમીનના વિવાદમાં જ શાળાનું બિલ્ડિંગ બનાવવાની વાત ટલ્લે ચડી ગઈ। જો કે સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ આવી હતી, પરંતુ આ વિવાદ સમેટાયો નહીં અને જેના કારણે ગ્રાન્ટ પણ પરત જતી રહી અને બાળકો માટે એટલે કે વિદ્યાર્થીઓ માટે શાળાનું બિલ્ડિંગ બન્યું જ નહીં। ત્યારે હવે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર, ડીડીઓ કે શિક્ષણ અધિકારી જાતે આ બાબતમાં કોઈ રસ લે અને જો શાળાનું બિલ્ડિંગ ટાઈમસર બનાવી આપવામાં આવે તો જે આ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે ભણવા બાબતે, તે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ હેરાન ન થાય। તો બીજી તરફ આ ટેકનોલોજીના યુગમાં હવે કોમ્પ્યુટરનું શિક્ષણ પણ વિદ્યાર્થીઓ માટે ખૂબ જરૂરી બન્યું છે, પરંતુ જ્યાં વિદ્યાર્થીઓને બેસવા માટે રૂમ નથી, બિલ્ડિંગ નથી, શાળાની વ્યવસ્થા નથી, ત્યાં કોમ્પ્યુટર લેબ પણ ક્યાં બનાવવી, એટલે લેબના અભાવે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરનું શિક્ષણ નથી લઈ શક્યા, તો રમતગમતનું મેદાન પણ નથી। આ સિવાય ઘણી બધી એવી પ્રવૃત્તિનો અભાવ છે અને જેના કારણે વિદ્યાર્થીઓ ખૂબ હેરાન થઈ રહ્યા છે અને તેનું કારણ માત્ર એક જ છે કે શાળાનું બિલ્ડિંગ નથી। તો કડુલી મહુલી માધ્યમિક શાળાના આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તેના માટે અમુક ધોરણના વિદ્યાર્થીઓને અમે પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં બેસાડીએ છીએ, જ્યારે અમુક વિદ્યાર્થીઓને આસપાસના ઘરોમાં કે ખાનગી ઘરોમાં બેસાડી અને અભ્યાસ કરાવીએ છીએ, કારણ કે વિદ્યાર્થીઓના ભાવિનો આ સવાલ છે। તો બીજી તરફ શિયાળો, ઉનાળો, વરસાદ વિદ્યાર્થીઓને તકલીફ તો પડે જ, એટલે આચાર્યનું કહેવું છે કે ઘણી બધી વખત રજૂઆત કરી પરંતુ આ જમીનનો વિવાદ ઉકેલાતો નથી અને જેના કારણે ક્યાંક શાળાનું બિલ્ડિંગ નથી બનતું, પરંતુ હવે કલેક્ટર, ડીડીઓ કે પછી શિક્ષણ અધિકારી આ બાબતે રસ દાખવે અને તાત્કાલિક ધોરણે આ વિદ્યાર્થીઓને શાળાનું બિલ્ડિંગ બનાવી આપવામાં આવે તો હાલ જે રીતે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે તેમાંથી તેને મુક્તિ મળે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા। નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં કોઈ પણ સરકારી ભરતી માટે જેટલી જગ્યા હોય છે એના અનેક ગણા ફોર્મ ભરાતા હોય છે, જે વાત આપણા માટે નવી નથી, કારણ કે 500ની ભરતીમાં 50,000 ફોર્મ અને 5,000ની ભરતીમાં 5 લાખ સુધીના ફોર્મ ભરાયા હોવાના કિસ્સા ગુજરાતમાંથી સામે આવી જ રહ્યા છે। એટલે ગુજરાતમાં જે શિક્ષિત યુવાનોની હાલ શું સ્થિતિ છે એનાથી સૌ કોઈ વાકેફ છે। ત્યારે સમાચાર મળ્યા છે કે ગુજરાતની જે સરકારી શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે 13,852 જગ્યા માટે 65,000 ફોર્મ ભરાયા છે, જેમાં સૌથી વધારે ગણિત અને વિજ્ઞાન વિષય માટે 19,010 અને સામાજિકમાં 16,623 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે। તો જે કાયમી ભરતી માટે ઉમેદવારોનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે જિલ્લા ફેર બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે। તો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળામાં એવી રીતે ક્રમશઃ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં
પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 માં 5,000, 6 થી 8 માં 7,000 અને અન્ય માધ્યમોના 1,852 એમ કુલ મળી 13,852 ભરતી માટે 65,000 જેટલા ફોર્મ ભરાયા હોવાની વિગત સામે આવી છે, જે આંકડો ખૂબ જ વધારે છે અને તેમાં ગણિત વિજ્ઞાન વિષયમાં સૌથી વધારે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. જો કે ક્રમશઃ ભરતી પ્રક્રિયા હોવાના કારણે માધ્યમિકની જ્યાં સુધી કાર્યવાહી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પ્રાથમિક શાળા માટેની ભરતી પ્રક્રિયા આગળ વધવાની નથી. પરંતુ અહીં સવાલ એ છે કે શિક્ષિત બેરોજગારી ગુજરાતમાં કેટલી હદે વકરેલી છે તે આ ફોર્મની સંખ્યા પરથી જાણી શકાય છે. 13,000ની ભરતીમાં 65,000 ફોર્મ એટલે આંકડો ખૂબ જ મોટો છે અને વિચારવા લાયક પણ છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.